આજરોજ અમે ચુબ્રક ગંઢેર ગામના લોકો સાથે ગોચર જમીન ભૂમાફિયાથી છોડાવવા માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા. તમે બધા જાણો છો કે ગોચર જમીન એક વિશેષ અધિકાર તરત દરેક ગામમાં આપવામાં આવે છે, જે ખાસ જે આપણી ગાયો હોય એને ચરવા માટે અથવા બીજી જે જાનવરો હોય બધા એના માટે આપવામાં આવે છે. સરકાર તરફથી વિશેષ અધિકારો એને આપવામાં આવે છે, વિશેષ બંધારણીય અધિકારો છે. તેમ છતાં અમુક ભૂમાફિયાઓ દ્વારા આ ગામની ગોચર ઉપર દબાણ કરવામાં આવેલ છે, કબજો કરી અને વાળાઓ વાળવામાં આવેલ છે. અને સાથે સાથે જ્યારે આ ગામવાળા લોકો આની રજૂઆત બીજા કલેક્ટર અને ડીડીઓને કરે છે, ત્યારે ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા આ ગરીબ અને મજદૂર લોકોને 151 તળે 24-48 કલાક રાખી અને દબાવે છે કે ભાઈ આ ગોચર જમીન તમે અગર ખાલી કરાવવા માટે રજૂઆત કરવા માટે જશો તો અમે તમે લોકોમાં પૂરી નાખશો. આ પોલીસ કેના માટે કામ કરે છે? સરકાર માટે કે આ ભૂમાફિયાઓ માટે કામ કરે છે? એ પૂછવા માગું છું. પદ્ધર પોલીસ હાલે કેના માટે કામ કરે છે? આ ભૂમાફિયાઓ પાસે સેટિંગ કરે છે કે પછી ગુજરાત સરકાર પાસેથી પગાર લે છે? હું પદ્ધર પોલીસને પણ અહીંયાથી કહું છું અને જે ભૂમાફિયાઓ જમીન પચાવી રાખી છે એને પણ કહું છું, તાત્કાલિક જમીન ખાલી કરી નાખજો. અને અમે ઉગ્ર આંદોલન ગામમાં આવીને કરશું. અને જો પદ્ધર પોલીસના અધિકારીઓ દ્વારા હવે કોઈ પણ ગામજનોને હેરાન કરવામાં આવશે તો નામજોગ એ અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આજરોજ આપણે ભુજ તાલુકાના ચુબડક ગંઢેર ગામના લોકોની સાથે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે ગામજનોનું કહેવું છે કે ગામની ગૌચર જમીન ઉપર કેટલાક લોકો દ્વારા દબાણ કરવામાં આવેલું છે અને એ દબાણ ખાલી કરાવવા માટે ટીડીઓ સાહેબને કલેક્ટર સાહેબને અગાઉ પણ પત્ર વ્યવહાર કરેલો છે. તે છતાં પણ પ્રશાસન તરફથી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. ટીડીઓ સાહેબે ખુદ પંચાયતને હુકમ કરેલ છે, પરંતુ પંચાયત કોઈપણ કારણોસર આ ગૌચરનું દબાણ દૂર કરતી નથી. આ સંપૂર્ણ દબાણ દૂર કરવાની જવાબદારી પંચાયતની છે. અને ક્યાંક ને ક્યાંક આ જમીન ઉપર જે દબાણો લોકોએ કરેલા છે એ માથાભારે તત્વોના કારણે પોલીસ જે છે એ હરકતમાં આવે છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસન જે ગામજનોને દબાણકર્તાઓના ભૂમાફિયાઓના કહેવા ઉપર હેરાન કરે છે. જેના સામે જો આપના માધ્યમથી કચ્છ જિલ્લાના સંબંધિત તમામ પ્રશાસનને અમે અહીંયાથી આહવાન કરીએ છીએ કે જો 15 દિવસની અંદર આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો 15 દિવસ પછી ગ્રામજનોને સાથે રાખી અને ગામમાં જ આંદોલનનું નિર્માણ કરવામાં આવશે. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણે ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.